ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ખરોડ ગામ નજીક આવેલી રોઝ હોટલ ગાર્ડનમાં સર્વધર્મ સર્વજ્ઞાતિના સમૂહ લગ્નોત્સવ યોજાયો। ખરોડ નજીક આવેલી રોઝ ગાર્ડન હોટલ ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથિમાં જોડાયા ત્યારે ખરોડની ધરતી કોમી એકતાના સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો। સમગ્ર સમૂહ લગ્નોત્સવ સમારોહ વાગરાના અગ્રણી હાબીજી ઇસ્માઇલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવવા ખૂબ કઠિન બની ગયા છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોની વારે આવી એક સરાહનીય કાર્ય થકી અને અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ રહેલા યુગલોને સખીદાતાઓ તરફથી જીવન જરૂરિયાતની 30 વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા હોટલ રોઝ ગાર્ડનમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી। યાકુબ પટેલ, ભરૂચ। સાદિયા સદ્દામ ખાન આજે રોજ આપણે હોટેલ સીટલમાં સમૂહનો પ્રોગ્રામ રાખેલો છે। એમાં ગરીબોના દર વર્ષે મેરેજ થાય છે। ગરીબોના મેરેજ થાય છે, મુસ્લિમ હિન્દુ બંને સમાજના મેરેજો થાય છે। દર વર્ષે આ પ્રોગ્રામ રાખવામાં આવતો છે। આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। आज तारीख 31/8/2025 रोज रविवार અમે મેરેજ ડીઓનો પ્રોગ્રામ કર્યો છે। 3-4 છોકરીઓનો અસલ વાગડા કરીએ છીએ। હવે અમે આ રોઝ ગાર્ડન પર રાખેલો છે કુસંબા પાસે। એ બાજુની છોકરીઓ હતી ગરીબ બની એટલે અમે એમનો પ્રોગ્રામ રાખેલો છે। એનો પ્રોગ્રામ રાખેલો છે એ લોકોના 7% થાય છે। અમે દર મહિને અસલમાં વાગડ કરીએ છીએ જે મુસ્લિમ મેરેજ બ્યુરો અને વેલફેર ટ્રસ્ટ આના અંદર અમારા પછી આપણે યાના છે મોહમ્મદ શાહ છે, પછી ખરોડના છે મારે એના છે આંબોડિયા યુનુસભાઈ પટેલવાળા ઘણા બધા સાથીઓ છે। અમારા બીજા સાથીઓ અમારા સમાજમાં ગયેલા છે। હવે પ્રોગ્રામ 11મા મહિનામાં છે પાછો મોટો વાગડા એ પ્રોગ્રામ અમારે ત્યાં રાખવામાં આવેલો છે। અમે એક જ પહોંચે છે અમે લોકો અમુક વખત હિન્દુ લોકોના બી છોકરા લઈએ છીએ, છોકરીઓ એટલા માટે કે એમના ગરીબ છોકરાઓ ઠેકાણા પડે બરાબર। અમારો એક જ સંદેશ કે ભાઈ દરેકની એકતા હોય, દરેકની અખંડિતતા હોય એટલે અમે અમુક હિન્દુ લોકોને સાથે લઈએ છીએ કે ગરીબ ઘરની છોકરીઓ મતલબ કે બિચારી ઠેકાણા પડે અસલ જે લોકો જે ભાગ લે છે એ જ મહત્વ છે। બાકી એવા કાર્યો કરનાર ઘણા લોકો છે રસ્તામાં ગરીબ મા બાપ બિચારો શું કરે એ છોકરીના બાપ હોય કે બિચારા માટે ફિકર કરી હોય એટલા માટે અમે લોકો કામ કરીએ તો લોકોના ફાળાથી કરીએ છીએ ભાઈ અમે લોકો મહેનત કરીએ છીએ ખાલી એ લોકો ફાળો આપે છે, એ લોકો બિચારા ભાગ લે છે પછી અલ્લાહની મહેરબાની છે, અલ્લાહ એનો વધાર આપે।